વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે 25 એપ્રિલ. તો 25 એપ્રિલને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે એ આજના વિડીયોમાં આવરી લઈશું. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે આપણી લાસ્ટમાં જે પઝલ છે એને સોલ્વ કરવાનું ના ભૂલે. ઓકે, તો પહેલો સવાલ છે નેશનલ પંચાયતી રાજ ડે ક્યારે મનાવવામાં આવે? શું છે સવાલ? નેશનલ પંચાયતી રાજ ડે ક્યારે મનાવવામાં આવે? તો 24 એપ્રિલના રોજ. ક્યારે? 24 એપ્રિલના રોજ નેશનલ પંચાયતી રાજ ડે મનાવવામાં આવે છે. હવે આના વિશે વિસ્તૃતમાં જાણીએ કે ભાઈ 24 એપ્રિલના રોજ કેમ નેશનલ પંચાયતી રાજ ડે મનાવવામાં આવે? તો ફ્રેન્ડ્સ 22 ડિસેમ્બર 1992માં ઓકે 73મું બંધારણનો સુધારો થયો હતો. કેટલામાં? 73મો બંધારણમાં સુધારો થયો હતો અને જે લાગુ થયો હતો ક્યારે? 24 એપ્રિલ 1993 થી એ પંચાયતી રાજ લાગુ થયો હતો. અને જો વાત કરીએ પંચાયતી રાજની તો જે પંચાયત છે એને બંધારણના ભાગ 9માં ઉમેરવામાં આવ્યો હતો. ઓકે, હવે આ દિવસ મનાવવાની શરૂઆત ક્યારથી થઈ? તો 24 એપ્રિલ 2010 થી. ક્યારથી? 24 એપ્રિલ 2010 થી એ સમયના ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી પંચાયતી રાજ ડે મનાવવાની. હવે પંચાયતી રાજથી બે સવાલ બને છે. કયા કયા? એક તો પંચાયતી રાજ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો તમને ખ્યાલ હોવો જોઈએ રાજસ્થાન. પંચાયતી રાજ લાગુ કરનાર પ્રથમ રાજ્યની વાત કરીએ તો રાજસ્થાન. અને બીજો સવાલ પૂછી લે કે ભાઈ ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? તો યાદ રાખજો ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963માં થયો હતો. ક્યારે? 1 એપ્રિલ 1963માં ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો હતો. અને એક બીજો સવાલ બની શકે કે ભાઈ ગુજરાત પંચાયતી રાજનો અમલ કરનાર કેટલામું રાજ્ય હતું? તો 8મું રાજ્ય હતું. કેટલામું? 8મું રાજ્ય. ઓકે, તો પંચાયતી રાજ રિગાર્ડિંગ આપણને આટલી માહિતી હોવી જોઈએ. હવે અહીં ડેઝની વાત થઈ છે. ઓકે, તો 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે. જો તમે કાલનો વિડીયો દેખ્યો હોય તો કાલના વિડીયોમાં કમેન્ટમાં મેં એક પોસ્ટ પિન કરી છે, તમે એક કમેન્ટ દેખી લેજો. એમાં બધા જ દિવસની ડિટેલમાં માહિતી છે અને મેં તમને ઘણીવાર રિપીટ કરાવ્યું છે. તો તમે એ કમેન્ટ દેખી લેજો, તમારું રિપીટ થઈ જશે. અને જો તમને ખ્યાલ હોય હજુ સુધીના બધા દિવસ તો તમે ફરીથી કમેન્ટમાં લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં કોને રાષ્ટ્રીય આઈપી પુરસ્કાર જીત્યો? શું છે સવાલ? તાજેતરમાં કોને રાષ્ટ્રીય આઈપી પુરસ્કાર જીત્યો? તો બેની એટની. કોને? બેની એટનીએ રાષ્ટ્રીય આઈપી પુરસ્કાર જીત્યો. હવે અહીં આઈપી માને શું થશે? તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. શું થશે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી થશે આઈપી નું ફૂલ ફોર્મ. હવે આ જે બેની એટની છે એ કોણ છે? તો અર્જુન નેચરલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે. કોણ? તો બેની એટની. ઓકે, હવે આઈપી પુરસ્કારની વાત થઈ છે તો હાલમાં જ કેરળ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના આઈપી રાઇટ સેલને પણ નામાંકિત કરાયા છે આ આઈપી પુરસ્કાર માટે. હવે આ જે પુરસ્કાર છે ક્યારે આપવામાં આવશે? તો વર્લ્ડ આઈપી ડેના દિવસે. ક્યારે? વર્લ્ડ આઈપી ડેના દિવસે આ પુરસ્કાર આપવામાં આવશે. તો એક બીજો સવાલ પણ ઉત્પન્ન થશે કે ભાઈ આ વર્લ્ડ આઈપી ડે ક્યારે છે? તો 26 એપ્રિલના રોજ વર્લ્ડ આઈપી ડે મનાવવામાં આવે છે. તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાએ કયો મેડલ જીત્યો? તો સવાલ છે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. હવે એક બીજો સવાલ ઉત્પન્ન થશે કે ભાઈ આ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાઈ તો ગઈ પણ યોજાઈ ક્યાં? તો ચાઇનાના જિયાન શહેરમાં. ક્યાં? ચાઇનાના જિયાન શહેરમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ. કઈ શ્રેણીમાં અમને ગોલ્ડ મેડલ જીત્યો છે? તો 65 કિલોગ્રામ શ્રેણીમાં એમને ગોલ્ડ મેડલ જીત્યો છે. કોને? બજરંગ પુનિયાએ. હવે વાત કરીએ બજરંગ પુનિયાની તો હાલમાં જ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની રેન્કિંગ બહાર પાડવામાં આવી જેમાં તેઓ ટોપ પર હતા. કોણ? તો બજરંગ પુનિયા. ઓકે, હવે એક બીજો સવાલ પણ ઉત્પન્ન થઈ શકે કે ભાઈ 2019નો જે વર્લ્ડ ચેમ્પિયનશિપ છે એ ક્યાં યોજાશે? તો સપ્ટેમ્બરમાં યોજાશે. ઓકે, ક્યાં આગળ? તો કઝાકિસ્તાનની જે રાજધાની છે અસ્તાનામાં આ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાશે. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં પશ્ચિમ બંગાળની કઈ યોજનાએ યુએન પુરસ્કાર જીત્યો? શું છે સવાલ? તાજેતરમાં પશ્ચિમ બંગાળની કઈ યોજનાએ યુએન પુરસ્કાર જીત્યો? તો ઉત્કર્ષ બાંગ્લાએ. કોને? જે ઉત્કર્ષ બાંગ્લા યોજના છે તેને યુએન પુરસ્કાર જીત્યો. યુએન માને યુનાઇટેડ નેશન. હવે પશ્ચિમ બંગાળની જે ઉત્કર્ષ બાંગ્લા યોજના છે તેને યુએન પુરસ્કાર જીત્યો. હવે આ ઉત્કર્ષ બાંગ્લા એવી તો કેવી યોજના છે કે જેને ભાઈ યુએન દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે?
તો આ જે યોજના છે 2016માં ચાલુ થઈ હતી. ક્યારે? 2016માં. અને જેમાં દર વર્ષે 6 લાખ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ. અને ત્યારબાદ તેમને કેમ્પસમાં બેસાડવામાં આવે છે અને જ્યાંથી તેમને જોબ મળી જાય છે. તો આ એક ઘણી સારી યોજના છે અને જેને યુએન દ્વારા રેકગ્નાઇઝેશન મળ્યું અને પુરસ્કાર આપવામાં આવ્યું છે પ્રોત્સાહિત કરવા માટે. તો આ નામ યાદ રાખજો, ઉત્કર્ષ બાંગ્લા. ક્લિયર છે? અહીં વાત થઈ છે શેની? તો આપણી પશ્ચિમ બંગાળની. તો પશ્ચિમ બંગાળ અને એની જે રાજધાની છે કોલકાતા રિગાર્ડિંગ ઘણા સવાલ બની જાય છે. એક તો સવાલ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે ભાઈ ભારતની સૌથી લાંબી લાઇબ્રેરી ક્યાં છે? તો કોલકાતામાં છે. ક્યાં છે? કોલકાતામાં. અને એક બીજો સવાલ પણ બને છે કે ભાઈ ભારતમાં પ્રથમ રેલ મેટ્રો ક્યાં શરૂ થઈ હતી? તો એ પણ કોલકાતામાં. જો એક અનધર ક્વેશ્ચન લઈએ, ભાઈ અંદમાન નિકોબારનું જે હાઈકોર્ટ છે એ ક્યાં છે? તો એ કોલકાતામાં છે. ઓકે. અને ઇન્ડિયાનું સૌથી જૂનું અને લાંબુ મ્યુઝિયમ એ પણ કોલકાતામાં છે. તો આના વિશે ખ્યાલ હોવો જોઈએ. વાત થઈ છે પશ્ચિમ બંગાળની. તો પશ્ચિમ બંગાળ વિશે પણ જાણી લઈએ. પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કોલકાતા. કોલકાતા કઈ નદી કિનારે સ્થિત છે? તો હુગલી નદી કિનારે. કઈ નદી? હુગલી નદી કિનારે સ્થિત છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી. મમતા બેનર્જી અત્યારે તમને શું યાદ આવવું જોઈએ? ભારતના પ્રથમ મહિલા રેલ મંત્રી. કોણ છે? મમતા બેનર્જી. ત્યારબાદ જે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કોણ છે? કેસરીનાથ ત્રિપાઠી. તો આપણને આમના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં જનધન ખાતામાં કેટલા લાખ કરોડનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે? તો જે જનધન ખાતું છે એ 1 લાખ કરોડનો આંકડો પાર કરવાની તૈયારી છે. એટલે કે જનધન ખાતામાં જે ડિપોઝિટ રકમ છે એ 1 લાખ કરોડ પૂરું કરી દેશે. એટલે કે 1 લાખ કરોડ પાર કરી દેશે થોડા સમયમાં. હાલ કેટલી રકમ છે? તો 97,665 કરોડ રૂપિયા છે જનધન ખાતામાં ટોટલ થઈને. હવે આ જે જનધન ખાતા યોજના છે ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી. કોના દ્વારા? તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાનું શુભારંભ કરવામાં આવ્યું હતું. ઓકે. વર્તમાનમાં જનધન ખાતામાં કેટલા ખાતા છે? એટલે કે કેટલા એકાઉન્ટ જોડાયેલા છે? તો 35.39 કરોડ લોકો જોડાયા છે જનધન ખાતાથી. તો આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કયો દેશ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર એક ટાઉનનું નામ રાખશે? શું છે સવાલ? તાજેતરમાં કયો દેશ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર એક ટાઉનનું નામ રાખશે? તો ઇઝરાયલ જે દેશ છે એ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર એક ટાઉનનું નામ રાખશે. હવે મનમાં થશે કે ભાઈ આ ઇઝરાયલ દેશને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એક પોતાના દેશમાં એક ટાઉનનું નામ કેવી રીતના રાખશે? શા કારણે રાખશે? એ તો સવાલ થયો છે. તો આના વિશે વાત કરીએ. તો એકવાર ઇઝરાયલ અને સિરિયા વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ઇઝરાયલે સિરિયાને હરાવી તેની જે ગોલાન હાઇટની જગ્યા પર કબજો કરી લીધો. કોને? ઇઝરાયલે. અને થોડા સમય પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ કોણ? ડોનાલ્ડ ટ્રમ્પે ગોલાન હાઇટ ઇઝરાયલનું છે તેની માન્યતા આપી. અને જેથી ઇઝરાયલના પીએમ, નામ યાદ રાખજો, બેન્જામિન નેતન્યાહુ. નામ શું છે? બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી કે ભાઈ ગોલાન હાઇટ્સના એક ટાઉનનું નામ આપણે ડોનાલ્ડ ટ્રમ્પ પરથી રાખીશું. ઓકે. તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. વાત થઈ છે ઇઝરાયલની. તો ઇઝરાયલનું કેપિટલ છે જેરુસલેમ. શું છે? કેપિટલ છે જેરુસલેમ. નાણું છે ઇઝરાયલી ન્યૂ શેકેલ. અને ઇઝરાયલના જે પીએમ કોણ છે? બેન્જામિન નેતન્યાહુ. ઓકે. તો ઇઝરાયલ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ આનો લાસ્ટ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વર્લ્ડ મલેરિયા ડે ક્યારે મનાવવામાં આવે? શું છે સવાલ? વર્લ્ડ મલેરિયા ડે ક્યારે મનાવવામાં આવે? તો 25 એપ્રિલના રોજ વર્લ્ડ મલેરિયા ડે મનાવવામાં આવે છે. કોના દ્વારા આ મનાવવામાં આવે છે? તો WHO દ્વારા, એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2008થી વર્લ્ડ મલેરિયા ડે મનાવવામાં આવે છે. આના વિશે થોડી હિસ્ટ્રી જાણીએ તો 44 આફ્રિકન દેશોના વડાઓએ મલેરિયાની નાબૂદી માટે અબુજા ઠરાવ પસાર કરી મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી નાખ્યો. અને તેની યાદમાં દર વર્ષે 25 એપ્રિલે આફ્રિકન મલેરિયા દિવસ તરીકે 2001થી મનાવવાનું શરૂઆત કરવામાં આવી હતી. ઓકે. આફ્રિકન મલેરિયા દિવસની જો વાત કરીએ તો 2001થી, અને WHO દ્વારા 2008થી આ દિવસ મનાવવામાં આવે છે. હવે આ વર્ષની થીમ શું છે? તો જે વર્ષ 2019ની થીમ છે ઝીરો મલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી. શું છે? ઝીરો મલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી. આ 2019ની થીમ છે. હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ મલેરિયા શેનાથી થાય? તો તમને ઓબ્વિયસ ખબર છે, મચ્છરથી. તો ભાઈ વર્લ્ડ મોસ્કિટો ડે અથવા તો વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવવામાં? તો 20 ઓગસ્ટના રોજ. ક્યારે? 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઓકે. ત્યારબાદ એક બીજી વાત કરીએ એક્સ્ટ્રા ફેક્ટ તરીકે, તો જૂન મહિનાને મલેરિયા મહિના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કેવી રીતના? જૂન મહિનાને મલેરિયા મહિના તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ
જે મલેરિયાની પ્રાથમિક સારવાર ક્લોરોક્વિન ક્લોરોક્વિન નામની ગોળી આપવામાં આવે છે. મલેરિયાની પ્રાથમિક સારવારમાં શું આપવામાં આવે છે? ક્લોરોક્વિન નામની ગોળી આપવામાં આવે છે. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. હવે ફ્રેન્ડ્સ વધુ સમય લેતા આજની પઝલ દેખી લે છે. પહેલા 6 સવાલ કહી દઉં છું કયા કયા 6 સવાલ છે. પહેલો સવાલ છે સૌપ્રથમ પંચાયતી રાજનો અમલ. સૌપ્રથમ પંચાયતી રાજનો અમલ કરનારું રાજ્ય. ત્યારબાદ છે પંચાયતી રાજનો અમલ કરનાર 8મું રાજ્ય. ત્યારબાદ સવાલ છે વર્લ્ડ મલેરિયા ડે ક્યારે મનાવવામાં આવે. ત્યારબાદ સવાલ છે વર્લ્ડ આઈપી ડે ક્યારે મનાવવામાં આવે. ત્યારબાદ સવાલ છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે. અને લાસ્ટ સવાલ છે પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું નામ જણાવો. તો ફ્રેન્ડ્સ આ 6 સવાલ છે આપણા આજના સવાલોમાંથી જ છે. તો તમને હોપફુલ આ 6 સવાલ યાદ રહી ગયા છે અને તમે જવાબ એકદમ કમેન્ટમાં ડિટ્ટો લખશો. તો 6 જવાબ તમારે વિડીયો પોઝ કરીને લખવાનું છે. ક્લિયર? તો પહેલો સવાલ છે સૌપ્રથમ પંચાયતી રાજનું અમલ કરનારું રાજ્ય કયું હતું? રાજસ્થાન. ત્યારબાદ સેકન્ડ સવાલ છે પંચાયતી રાજનો અમલ કરનાર 8મું રાજ્ય કયું હતું? તો ઓબ્વિયસ છે, ખબર હોવું જોઈએ, ગુજરાત. ત્યારબાદ સવાલ છે વર્લ્ડ મલેરિયા ડે ક્યારે મનાવવામાં આવે? તો 25 એપ્રિલના રોજ વર્લ્ડ મલેરિયા ડે મનાવવામાં આવે છે. ત્યારબાદ સવાલ આવે છે કે ભાઈ વર્લ્ડ આઈપી ડે ક્યારે મનાવવામાં આવે? તો વર્લ્ડ આઈપી ડે 26 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદ ફિફ્થ ક્વેશ્ચન છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું નામ શું છે? તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું નામ છે મમતા બેનર્જી. ત્યારબાદ લાસ્ટ સવાલ છે પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું નામ શું છે? તો આપણને ખબર હોવું જોઈએ, કેસરીનાથ ત્રિપાઠી. શું છે? કેસરીનાથ ત્રિપાઠી. તો આપણને આ 6 સવાલના જવાબ તમે હોપફુલ સાચા લખ્યા હશે. ક્લિયર છે? તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો. ક્લિયર?